જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંધ અધ્યાય 1. સ્વયંભૂ મનુની કન્યાઓના વંશો અને ભગવાનના યજ્ઞાદિ અવતાર. મૈત્રેય બોલ્યા, સ્વયંભૂ મનુને સતરૂપા રાણીમાં આકૃતિ, દેવહૂતિ અને પ્રસ્તુતિ નામે 3 કન્યાઓ થઈ હતી. રાજા મનુએ સતરૂપા રાણીથી સંમત થઈ ભાઈઓવાળી છતાં આકૃતિને ઘણા પુત્રોની ઈચ્છાથી પુત્રિકા ધર્મનો આશ્રય કરી, એટલે આના પુત્રો મને આપી દેવા એવો ઠરાવ કરી રુચિ નામના ઋષિને આપી હતી. બ્રહ્મતેજવાળા પ્રજાપતિ ભગવાન રુચિએ એ આકૃતિ વિશે ઉત્કૃષ્ટ ઈશ્વર ધ્યાનપૂર્વક સ્ત્રી પુરુષનું યુગલ ઉત્પન્ન કર્યું. તેમાંના પુરુષ યજ્ઞ સ્વરૂપ ધારણ કરનાર સાક્ષાત વિષ્ણુ ભગવાન હતા, અને જે સ્ત્રી હતી તે લક્ષ્મી દેવીના અંશરૂપ અને યજ્ઞ ભગવાનથી વિખૂટી ન પડનારી દક્ષિણા હતી. સ્વયંભૂ મનુપુત્રી આકૃતિના અતિશય તેજસ્વી પુત્રને હર્ષથી પોતાને ઘેર લાવ્યા અને દક્ષિણાને રુચિએ રાખી. પછી યજ્ઞો અથવા મંત્રોના પતિ યજ્ઞ ભગવાન પોતાને ઈચ્છતી તે દક્ષિણાને પરણ્યા અને પ્રસન્ન એવી તે દક્ષિણા વિશે સંતોષ પામી 12 પુત્રો ઉત્પન્ન કર્યા. તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, શાંતિ, ઈડસ્પતિ, ઇગ્ન, કવિ, વિભુ, સ્વર્ક, સુદેવ અને રોચન. આ 12 પુત્રો સ્વયંભૂ મનુના સમયમાં તુષિત નામના દેવ થયા હતા. મરીચી વગેરે પ્રજાપતિ સપ્તર્ષિ થયા હતા અને યજ્ઞ ભગવાન ઇન્દ્ર થયા હતા. વળી સ્વયંભૂ મનુના મહાતેજસ્વી 2 પુત્ર પ્રિયવ્રતને ઉતાનપાદ પૃથ્વીનું પાલન કરતા હતા. આમ સ્વયંભૂ મનુના સમય તેના પુત્ર, પૌત્ર અને પ્રપૌત્ર વંશોથી વ્યાપ્ત થઈ સુરક્ષિત થયો હતો. હે તાત વિદુર, સ્વયંભૂ મનુએ દેવહૂતિ કરદમ ઋષિને આપી હતી, અને તે સંબંધી મેં તમને કહ્યું તે તો તમે લગભગ સાંભળ્યું. હવે ભગવાન મનુએ બીજી પુત્રી પ્રસ્તુતિ બ્રહ્માના પુત્ર દક્ષ પ્રજાપતિને આપી હતી, જેની મહાન સૃષ્ટિ 3 લોકમાં ફેલાઈ છે. તેમજ કરદમની 9 પુત્રીઓ કે જેઓને મરીચી વગેરે બ્રહ્મવર્ષોની પત્ની મેં તમને કહી, તેઓના પુત્ર પૌત્રાદિ વિસ્તાર તમને કહું છું તે સાંભળો. કરદમની પુત્રી કલાએ મરીચીની પત્ની થઈ કશ્યપ તથા પૂર્ણિમા નામના 2 સંતાનોને જન્મ આપ્યો હતો, જેના વંશથી આખું જગત ભરાયું હતું. હે શત્રુતાપન વિદુર, પૂર્ણિમાએ વિરજ તથા વિશ્વગ નામના 2 પુત્રો તથા દેવકુલ્યા નામની કન્યાને જન્મ આપ્યો, જે શ્રી હરિના ચરણ કમળને ધોવાથી બીજા જન્મમાં સ્વર્ગ નદી થઈ ગંગા. અત્રિની પત્ની અનસૂયાએ ઉત્તમ યશવાળા દત્ત, દુર્વાસા અને ચંદ્ર નામના 3 પુત્રોને જન્મ આપ્યો, જેઓ વિષ્ણુ, શિવ તથા બ્રહ્માના અંશથી ઉત્પન્ન થયા હતા. વિદુરે પૂછ્યું, હે ગુરુ, જગતની સ્થિતિ, ઉત્પત્તિ તથા નાશના કારણરૂપ એ શ્રેષ્ઠ દેવો કયું કાર્ય કરવાની ઈચ્છાથી અત્રિને ઘેર જન્મ્યા હતા તે મને કહો. મૈત્રેય બોલ્યા, વેદ વેતાઓમાં શ્રેષ્ઠ અતિ ઋષિને બ્રહ્માએ સૃષ્ટિ રચનાની આજ્ઞા કરી. ત્યારે વૃક્ષ નામના કુલ પર્વત ઉપર તે ગયા, અને ત્યાં નિર્વિંધ્યાના નદીના વહેતા જળ પ્રવાહથી 4 બાજુ ગાજતા અને પુષ્પોના ગુચ્છાવાળા ખાખરાઓ તથા આસોપાલવ યુક્ત વનમાં તપ કરવા લાગ્યા. તે મુનિ પ્રાણાયામથી મનને વશ કરી 100 વર્ષ સુધી એક પગે ઊભા હતા. તેમણે સુખ દુઃખાદિ દ્વંદ્વો ત્યજ્યા હતા અને કેવળ વાયુનું જ તે ભોજન કરતા હતા. તેમજ મનમાં ચિંતવતા હતા, આ જગતના જે ઈશ્વર છે તેને જે શરણે હું જાઉં છું, અને તે ઈશ્વર
પોતા જેવી પ્રજા મને આપો. પછી પ્રાણાયામ રૂપી કાષ્ઠથી પ્રદિત થયેલા અને અતિ ઋષિના મસ્તકમાંથી નીકળેલા અગ્નિ વડે ત્રણેય જગત બળવા લાગ્યા. તે જોઈ મહાસમર્થ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કે જેઓના યશને અપ્સરાઓ, મુનિઓ, ગંધર્વો, સિદ્ધો, વિદ્યાધરો તથા સર્પો જગતમાં ફેલાવે છે, તે ત્રણેય દેવો એમના આશ્રયમાં ગયા. તે વેળા તેમના પ્રગટ થવાથી મુનિનું મન ઉલ્લાસ પામ્યું. તેમણે એક પગે ઊભા જ શ્રેષ્ઠ દેવોના દર્શન કર્યા. પછી ભૂમિ પર દંડવત પ્રણામ કરી અંજલિમાં પુષ્પ વગેરે લઈ નંદી, હંસ તથા ગરુડ પર બેઠેલા પોતપોતાના ચિહ્નોથી યુક્ત અને કૃપા દ્રષ્ટિ સાથે હસતા મુખથી પ્રસન્ન જણાતા તે ત્રણેય દેવોનું પૂજન કર્યું. પછી તેમના તેજથી અંજાતા બંને નેત્રો મીંચીને તે મુનિએ ચિત્તને તેમના ધ્યાનમાં લીન કર્યું અને બે હાથ જોડી ગંભીર અર્થવાળી મધુર વાણીથી સર્વલોકમાં શ્રેષ્ઠ તે દેવોની સ્તુતિ કરી. અતિ ઋષિ સ્તુતિ કરે છે. પ્રત્યેક યુગમાં જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશના સમયે જુદા જુદા વિભાગ પામતા સત્વાદી માયાના ગુણોનો આશ્રય કરી જે શરીર ધારણ કરે છે તે જ તમે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છો. હું તમને પ્રણામ કરું છું. મેં તેઓમાંના એકને જ બોલાવેલા છે. તે તમારામાં કોણ છે તે કહો. મેં પુત્રોપતદી માટે વિવિધ ઉપચારોથી માત્ર એક જ ભગવાનને ચિત્તમાં ચિંતવ્યા છે. તો પ્રાણીઓમાંના મનથી પણ દૂર એવા તમે અહીં કેમ આવ્યા તે કહો. તમે મારા પર પ્રસન્ન થાઓ, કેમ કે આમાં મને મોટું આશ્ચર્ય થાય છે. મૈત્રેય બોલ્યા, હે સમર્થ વિદુર, તેમનું એ વચન સાંભળી તે ત્રણેય શ્રેષ્ઠ દેવો ખૂબ હસીને મધુર વાણીથી તે ઋષિને કહેવા લાગ્યા. દેવો બોલ્યા, હે બ્રાહ્મણ, તમે જેવો સંકલ્પ કર્યો છે તેમ જ થવું જોઈએ. તેમાં કંઈ ફેરફાર ન થાય, કેમ કે સત્ય સંકલ્પવાળા તમે જે વસ્તુનું ધ્યાન કરો છો તે જ અમે ત્રણેય છીએ. તેથી હે મુનિ, અમારા અંશોથી ઉત્પન્ન થયેલા અને પ્રખ્યાત એવા 3 પુત્રો તમારે ત્યાં હશે. તેઓ તમારો યશ ફેલાવશે, તમારું કલ્યાણ થાવ. એમ તે શ્રેષ્ઠ દેવો તેમને ઇચ્છિત વરદાન આપી તેમનો સારી રીતે પૂજા સત્કાર પામી તે બંને સ્ત્રી પુરુષના દેખતા ત્યાંથી અદૃશ્ય થયા. પછી અતિ ઋષિને ત્યાં બ્રહ્માના અંશથી ચંદ્ર, વિષ્ણુના અંશથી યોગવેતા દત્તાત્રેય અને શંકરના અંશથી દુર્વાસા થયા. હવે અંગીરા ઋષિની પ્રજા તમે સાંભળો. અંગીરા ઋષિની શ્રદ્ધા નામની પત્નીએ 4 કન્યાઓને જન્મ આપ્યો. સિનિવાલી, કુહુ, રાજા અને ચોથી અનુમતિ. વળી એ અંગીરાને બીજા 2 પુત્ર પણ થયા. તેઓ સ્વરોચિચ નામના મનુના સમયમાં ભગવાન ઉત્તથ્ય અને સાજ્ઞાત બ્રહ્મનિષ્ઠ બૃહસ્પતિ એ નામે પ્રખ્યાત હતા. પુલસ્વ મુનિને પત્ની હવિભુ વિશે પૂર્વજન્મમાં જ જઠરાગ્નિ હતા તે અગસ્ત્યને તથા મહાતપસ્વી વિશ્રમાના ઉત્પન્ન કર્યા હતા. તે વિશ્રવાને ઇડવિડા પત્નીમાં યજ્ઞનો પતિ કુબેરદેવ પુત્ર થયો હતો અને બીજી કેશીની સ્ત્રીમાં રાવણ, કુંભકર્ણ તથા વિભીષણ નામના 3 પુત્રો થયા હતા. હે મહાબુદ્ધિમાન વિદુરજી, પુલહની સતી સ્ત્રી ગતિએ કર્મશ્રેષ્ઠ, વરિયાંશ અને સહિષ્ણુ એમ 3 પુત્રોનો જન્મ આપ્યો હતો. કત્રુની પત્ની ક્રિયાએ પણ બ્રહ્મ તેજથી પ્રકાશતા 60,000 વાલખિલ્ય ઋષિઓને જન્મ આપ્યો. હે શત્રુતાપન વિદુર, વશિષ્ઠની ઉર્જા પત્નીમાં ચિત્રકેતુ વગેરે 7 પવિત્ર પુત્રો થયા. ચિત્રકેતુ સુરોચિય, વીરજસ, મિત્ર, ઉલ્બલ, વસુભૃદાન અને ધ્રુમાન તેમજ બીજા શક્તિ વગેરે પુત્રો પણ બીજી સ્ત્રી થયા હતા. અર્થવા ઋષિની પત્ની ચિતિ વ્રતધારી
દધ્યંચ પુત્રને પામી હતી, જે ઘોડા જેવા મસ્તકવાળો હોય અશ્વશિરસ પણ કહેવાતો હતો. હવે ભૃગુનો વંશ તમે મારી પાસેથી સાંભળો. મહાભાગ્યશાળી ભૃગુએ ખ્યાતિ પત્ની વિશે ધાતા અને વિધાતા નામના 2 પુત્રો તથા ભગવત પરાયણ શ્રી નામની પુત્રીને ઉત્પન્ન કર્યા હતા. તે ધાતા અને વિધાતાને મેરુ પર્વતે આયતી અને નિયતિ નામની 2 પુત્રીઓ આપી હતી. તે 2 સ્ત્રીઓમાં તેઓથી મૃકુંડ અને પ્રાણ નામે પુત્ર થયા હતા. મૃકુંડના માર્કંડેય પ્રાણના મનુ વેદશિરા થયા. ભૃગુનો ત્રીજો પુત્ર કવિ નામે પણ હતો, જેનો પુત્ર ભગવાન શુક્રાચાર્ય થયા. હે વિદુરજી, આ મરીચ્યાદિ મુનિઓએ પોતપોતાની પુત્ર પૌત્રાદિ સૃષ્ટિથી સર્વ લોકોને ઉત્પન્ન કર્યા. આ કદર્મની પુત્રીઓને વંશ મેં તમને કહ્યો. આ શ્રેષ્ઠ વંશને શ્રદ્ધાથી સાંભળતા મનુષ્યના પાપો તત્કાળ દૂર થાય છે. બ્રહ્માના પુત્ર દક્ષ પ્રજાપતિ સ્વયંભૂ મનુની પ્રસૂતિ પુત્રીને પરણ્યા હતા. તેણે એ પત્નીમાં સુંદર નેત્રોવાળી 16 પુત્રીઓ ઉત્પન્ન કરી. તેમાંની 13 ધર્મને, 1 અગ્નિને, 1 સર્વ પિતૃઓને અને 1 સંસારનો નાશ કરનાર મહાદેવને આપી હતી. શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તૃષ્ટિ, પૃષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેઘા, તિતિક્ષણા, લજ્જા અને મૂર્તિ આ 13 ધર્મની પત્નીઓ હતી. તેમાંથી શ્રદ્ધાએ શુભને, મૈત્રીએ પ્રસાદને, દયાએ અભયને, શાંતિએ સુખને, તૃષ્ટિએ મુદને, પુષ્ટિએ ભયને, ક્રિયાએ યોગને, ઉન્નતિએ દર્પને, બુદ્ધિએ અર્થને, મેઘાએ સ્મૃતિને, તિતિક્ષણાએ શ્રેમને, લજ્જાએ પ્રસયને તથા સર્વ ગુણોની ઉત્પત્તિરૂપ મૂર્તિએ નર ને નારાયણ ઋષિઓને જન્મ આપ્યો હતો. જેમના જન્મ સમયે આ જગત આનંદ પામ્યું હતું અને અત્યંત શાંત થયું હતું. પ્રાણી માત્રના મન સર્વ દિશાઓ, વાયુઓ, નદીઓ તથા પર્વતો નિર્મળ થયા હતા. સ્વર્ગમાં વાદિત્રો વાગ્યા હતા. આકાશમાંથી પુષ્પવૃષ્ટિઓ થઈ હતી. પ્રસન્ન થયેલા મુનિઓએ સ્તુતિ કરી હતી અને ગંધર્વો તથા કિન્નરોએ ગાન કર્યા હતા. દેવાંગનાઓએ નૃત્ય કર્યા હતા. પરમ મંગળ થતા હતા અને બ્રહ્માદિ સર્વ દેવોએ સ્ત્રોતથી આમ સ્તુતિ કરી હતી. દેવો બોલ્યા, જેમ આકાશમાં માયાથી ગંધર્વ નગર રચાય, તેમ જેમણે પોતાના સ્વરૂપમાં જ આ જગતને પોતાની માયાથી રહ્યું છે અને હમણાં પોતાના સ્વરૂપના પ્રકાશ કરવા ધર્મને ઘેર ઋષિમૂત્રીથી પોતાની સ્વરૂપ પ્રગટ કર્યું છે, તે પરમ પુરુષને અમે નમસ્કાર કરીએ છીએ. જેમનું સત્ય સ્વરૂપ શાસ્ત્ર દ્વારા વિચારાય છે, તે આપ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ પામે સત્વગુણથી સર્જેલા અમને દેવોને, લક્ષ્મીના રહેઠાણ નિર્મળ કમળને પણ તિરસ્કાર કરનાર અને અત્યંત દયાળુ ઉત્તમ નેત્રો વડે જુઓ. હે તાત વિદુર, દેવગણોએ એમ સ્તુતિ અને પૂજા કરી એટલે તે બંને ભગવાને તેમના તરફ પોતાની કૃપા દ્રષ્ટિ કરી. પછી તેઓ ગંધમાદન પર્વત તરફ ગયા. હમણાં પણ ભગવાન શ્રી હરિના અંશરૂપ તે જ નર નારાયણ પૃથ્વીનો ભાર દૂર કરવા યદુવંશમાં શ્રી કૃષ્ણ રૂપે તથા કુરુવંશમાં અર્જુન રૂપે પૃથ્વી પર અવતર્યા હતા. અગ્નિની સ્ત્રી સ્વાહાએ અગ્નિનું અભિમાન ધરાવનાર અને હોમેલા દ્રવ્યનું ભોજન કરનાર પાવક, પવમાન તથા સૂચિ નામના 3 પુત્રો ઉત્પન્ન કર્યા. તે 3માંથી 45 અગ્નિઓ થયા. તે જ પોતાના પિતાએ તથા દાદાની સાથે મળી 49 છે, જેઓના નામ વૈદિક કર્મમાં વેદ વેતાઓ આજ્ઞેયથી ઇષ્ટાઓ કરે છે. તે જ અગ્નિઓ કહેવાય છે. હવે અગ્નિ વિખ્યાત બહિર્ષદ, સૌમ્ય તથા આજપ્ય એ 4 પિતૃગણો છે, જેમાં અગ્નોકરણવાળા અગ્નિ સહિત છે અને અગ્નોકરણ રહિત તે અગ્નિ વિનાના છે. તેઓની પત્ની
દક્ષ પુત્રી સ્વધા છે, ને સ્વધાઓ પુત્રુ ગણાતી વયુના તથા ધારિણી નામની બે કન્યાઓ ઉત્પન્ન કરી. તે બંને બ્રહ્મનો વિચાર કરનારી, જ્ઞાન તથા વિજ્ઞાનનો પાર પામેલી હતી. મહાદેવના પત્ની સતી ગુણ તથા શીલથી પોતાના સમાન પતિને અનુસરતા હતા, છતાં તેમને પુત્ર થયો ન હતો, કારણ કે નિરઅપરાધી મહાદેવ તરફ પોતાના પિતા પ્રતિકૂળ થયો. ત્યારે તેમણે ક્રોધ વડે યુવાવસ્થામાં જ યોગનો આશ્રય કરી શરીર ત્યજ્યું હતું. શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ અધ્યાય 1 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.